સરસ મજાનો ગલગોટો સાફ થઈ રહ્યો. ઓળખી બતાવો કોણ છે? હાલો. માળિયું જો કે સાફ થઈ ગયું છે. આજ તો મારો વારો છે ભાઈ. આ બધું ઉતારવાનું છે. આ છે ભાઈ કેરોસીન. કોઈને લેવું હોય તો કહેજો ભાઈ. આવતીકાલે છે 115મો શાળાનો સ્થાપના દિવસ. 1 તારીખ શનિવારે રાત્રે 8 કલાકે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગી ગયા છે 7:30. સૂર્ય ભગવાન પણ જો ઉપર આવી રહ્યા છે. બધા પક્ષીઓ કલરવ કરવા મળ્યા છે. અને હવે તો આવી રહી છે હોળી ધૂળેટી. તો ખાસ આ પ્રકૃતિ વાતાવરણ તમે જોઈ શકો છો, એક નંબર છે. અને સામે તમને આ બાટલા દેખાતા છે. જો આ હોળી ધૂળેટીની અમારા છોકરા બધી આવી તૈયારી કરે ભાઈ. આ જો કેસુડાનો કલર બધા અહીંયા મૂકી દીધો છે અત્યારે છોકરાએ. એકાબીજાના બધા બાળકો ભેગા થઈને કલર બનાવે છે પોતપોતાનો. એવું કંઈક આ બધા છોકરા કરે છે. અને સવારનું વાતાવરણ તો તમે બધા જોઈ શકો છો, એક નંબર ગજબ જ આવે છે. તો આજ તો હિનાને છે ઘર સાફ સફાઈનું કામ છે, સાફ સફાઈ કરવાની છે ને. તો એ તો સાફ સફાઈ કરે છે નીચે. તો ચાલો એના પાસે જઈએ અને શું કરે છે જોઈએ આપણે નીચે. જાગીને જ અમારા બેન જો દાદરમાં બેસી ગયા. આ રૂમમાંથી આવતા હોય તરત આ દાદરમાં બેસી જાય. કાફના બેન, જય માતાજી. તો આવી ગયો મિત્રો નીચેની રૂમમાં. અને જો કે આ બધી સાફ સફાઈ કરવાનું હજી બાકી છે. અને બાળકોને અમારે વહેલા છતાં જવાનું છે ભણવા, એટલે માટે તૈયારી કરી વાળી છે. જય માતાજી. જય માતાજી, જય ગુરુદેવ. તો ભાખરી બનવા મળી. અડધું કામ બાકી રહી ગયું અમારે તો. અડધું કામ બાકી રહી ગયું. સા ને ભાખરી કમ્પ્લીટ કરી નાખીએ. અમારા બેન ને જય માતાજી. બેન જય માતાજી. તો મારા બેન ને જો કે 7:30 જવાનું છે ને ભણવા. તો 7:30 અમારા કિનલ બેન તો જતા રહ્યા છે. જવાનું કારણ મિત્રો એક જ છે, આવતીકાલે છે 115મો શાળાનો સ્થાપના દિવસ. તો અમારા ગામના જે ધામધૂમથી ઉજવાય છે, જેથી કરીને બધા નિવૃત્ત શિક્ષકો અથવા આગળ બધા ગયેલા શિક્ષકો મારા ગામના એ બધાનું સન્માન હોય છે. અને બાળકોએ જે નંબર પ્રાપ્ત કર્યો એમનું પણ સન્માન કરવામાં આવે છે. અને જે શિક્ષકો છે એમને પણ અહીંયા સન્માન, કારણ કે એમનો બહુ મોટો ફાળો હોય છે શિક્ષકોનો. અત્યારે જો કે બાળકોને અત્યારે ખૂબ મહેનત કરે છે એ બધા. તો અમારા બેને પણ ભાગ લીધો છે. શેમાં ભાગ લીધો છે બેન? ગરબામાં ભાગ લીધો છે. અને અમારા કિનલ બેને પણ લીધો છે. અને અમારા ફના બેને પણ ભાગ લીધો છે. કા ફના બેન, તમે હેમાં લીધો છે? ડાન્સમાં. અમારા ફના બેન છે ભાઈ ડાન્સમાં. તો આવું બધું છે. અને સાંજે હું શનિવાર છે તારીખ 1 તારીખ ને 1 તારીખ શનિવારે રાત્રે 8 કલાકે આપણે લાઈવ આવશું. જોજો લાઈવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવાની મજા આવશે. તો શનિવારે રાત્રે લાઈવમાં મારી સાથે જોડાણેલા રહીજો. જોકે થોડું ઘણું કદાચ મોડું થાય પણ લાઈવમાં જોડાણેલા રહીજો એવું છે. અને આને ધૂમઝાળા કરવાના છે આજે. કેમ? હોળી ધૂળેટી આવી છે એટલે ધૂમઝાળા તો કરવા પડે. રજાઈ કરવાના. તો એ ધૂમઝાળા કરી નાખે એવું બધું છે. હા, આજે નીચેની રૂમ કરી નાખે, કારણ કે આજે એમને રજા છે, અમારે તો કઈ રજા છે નહીં. તો આજે એ નીચેની રૂમ સાફ કરી નાખે. અમારે હે હા, આ બધા માળિયા સાફ એને કરી નાખે. જો કે 4 વાગ્યાની જાગી હતી, પણ હું તો 4 વાગ્યા કઈ જાગ્યો નથી એટલે દેખાડી નથી ગયો. પણ આ બધું એને સાફ કરી નાખ્યું છે અત્યારમાં. બાકીની ઓલપેની રૂમ બાકી છે. કેમ? હા, રસોડું તો નીચે રહ્યું એવું બધું છે. બીજી રૂમ માંથી મળ્યું છે આવવા બહાર વસ્તુ બધી, ગોખલા બધું સાફ થવા મળ્યું છે, બહાર આવવા મળ્યું છે. અહીંયા અમારા ફના બેન સીણ્યા તોડે છે, પોપટા. હે ખાના બેન, એવું બધું કામ કરવા મળ્યા છે અમારા બેન. પછી નિશાળા જવાની વાર છે એટલે એટલું કામ કરી નાખે. કા ફના બેન? જો ગુરુદેવના ફોટાથી કરી છે, રામચંદ્ર ભગવાનનો ફોટો. અને ભગવાન આ લાલજી ભગવાન પણ અમારે હેઠે આવી ગયા છે. આ તમે જોઈ શકો છો, મસ્ત મજાનું મંદિર. એમનું પણ સાફ કરવાનું છે. અને અહીંયા એ રાવા દીજે ને ખતરાઓ થઈ જાય ફોટો. તો સફાઈ ચાલુ કરી છે. પેલા ફોટે છીતે સરસ મજાનું ઘર સાફ કરી નાખે. હોળી ધૂળેટી આવે જ છે હવે.
આજ તો અમારે ગામ ધોળો બંધ છે અમારા ગામમાં એટલે અમારે જવાનું છે જમવા એટલે આજ ઘર સફાઈ કરી નાખી હા પછી વેલા સફા થઈ જાય એટલે થોડીક સેવા કરવા પણ જશું વાહ સરસ મજાનો ગલગોટો સાફ થઈ રહ્યો છે ભાઈ ગજરો ગજરો તૈયાર એટલે ઓલા નથી આપ્યું ને તમને હા. અત્યારે ખાઈ દીધું જો આ બે નો કુંજો છે ઓલી તો ગજરો ઉપર લગાડી દે કેટલું સરસ મજાનું થઈ ગયું છે આ કુંજો અમારે આને જો વધારેની વસ્તુ વેસ્ટ માંથી બેસ્ટ કરી બતાવી હે વેસ્ટમાંથી બેસ્ટ કરી દીધી. કેમ કે આની વસ્તુ બધી ઈ તો બધી મારે તૂટી જ ગઈ આણાની તૂટી ગઈ 16 વર્ષ થઈ ગયા એટલે ઓલી થઈ ગઈ કા હા મોટું માળિયું મળ્યું છે સાફ થવા આવે જો આ બધી વસ્તુ હવે માળિયા પછી આવે છે હેઠે ને સાફ કરી નાખે ઉપરથી કારણ કે ઘણો સમય થઈ ગયો કાં સાફ કર્યું તમારા બંચી ની આવ્યા હતા સાફ કરવા એ વખતે બંચી હતી કિનલ હતી હું ગયું હમણાં થઈ ગયું હા હમણાં કંઈક હતું તે કંઈક કર્યું હતું પછીનું નથી કર્યું તો હમણાં સડી જાય છે માળિયા ઉપર હા સાફ કરી નાખે જો કે આ બધા ડબ્બાની હજી ઉતારવાનું બાકી છે ઉતારી નાખે પાવર લઈ ગયો પણ આનો હે પાવર જતો રહ્યો હા પાવર પણ જતો રહ્યો છે આજે પાવરનો કાપ છે તો ચાલો ઉતારી દઉં હું લાય વાલ હાલો અમારા લાવો લઈ લે આ છોકરા આમ તો વે ગયા છે આજ તો મારો વારો છે ભાઈ આ બધું ઉતારવાનું જો કે હું જ ઉતારું છું એ અંબાવી દે એટલે હું ઉતારી લઉં લાવો સુટકેસ તો કેમ કે એકલા એકલા આમાં ખાય એકલા એકલા થાય નહીં આ બધું મહેનત કરાવવી પડે એમ છે તો આ રીતની કંઈક સફાઈનું કામ હાલે છે તો ચાલો કરી નાખીએ તો માળિયાની અંદર સાફ સફાઈ થવા મળી છે ઉપર ભાઈ આખું માળિયું સાફ કરી નાખે તો કે બહુ ધૂળ છે અહીંયા કા આખો દિવસ ખુલ્લું હોય આ જો કે અમારા 3 ફૂટનું માળિયું છે આખી પ્લેટ કબાટ થઈ જાય સીધું અવડું માળિયું છે જો આ મોટું છે પ્લેટ કરતા મોટું છે ને કવાટ કર કબાટ કરતા આને જો રૂમાલ બાંધીને ચાલુ કરી દીધું છે ઝાપટવાનું ક્યાં હા નકર તો પાછું મુંજારો થઈ હા નકર એમને મુંજારો થઈ જાય એવું બધું છે ભાઈ તો જવું પડે આટો મારે હા માળિયું જો કે સાફ થઈ ગયું છે હવે પોતું મારવાનું ચાલુ કરી દીધું છે ટોલે કરીને પોતું મારી દે સરસ મજાનું થઈ જાય કા ધૂળ તો બહુ જ ઉડે છે ધૂળ વહી જાય એવું બધું છે હા હવે આ બધો સામાન ને સડાવ્યો છે પાછો લૂસી નાખે પોતા બોતા મારી દે હે કમ્પ્લીટ કરી નાખે અને આ છે ભાઈ કેરોસીન કોઈને લેવું હોય તો કહેજો ભાઈ કેરોસીન આપણી પાસે 15 લીટર રેખું પીડ્યું છે હા હા 15 હવે તો અમે નથી આવતું કેરોસીન ગેસનો બાટલો લઈ લીધો એટલે આવું બધું છે જો ભાઈ આ રીતની કંઈક સાફ સફાઈ શરૂ છે અને આવા ડબ્બા થઈ જાય મસ્તીના ધૂળ છે ધોવાના ન હોય આને ધોવાના ન હોય જો આને કેટલી ધૂળ ચડી ગયેલી છે જો હમણાં જોઈએ સાફ થઈ જો થઈ ગયો એક નંબર ક્લીન આ રીતની કરીને કંઈક ચડાઈ દે આ માળિયા ઉપર જો કે માળિયું તો સાફ કરી નાખ્યું છે હવે તો આ કંઈક વીખે વાહ આ ઓળખી બતાવો કોણ છે હાલો કોણ છે ઓળખી બતાવો કેટલા વર્ષ પહેલાના છે ખબર છે તમને કેટલા વર્ષ થઈ ગયા છે 17 17 વર્ષ વર્ષ થઈ ગયા કારણ કે અમારા વિશાળના ફોટા છે જો આમાં ને આમાં અત્યારે આ મોડલ અને આ મોડલ આ બેમાં કેટલો ફેર છે તમે કહેજો સુધારો વધારો કાંઈ થયો હોય તો ભાઈ કોમેન્ટ કરજો બધાય જો કે આ મારો ફોટો છે હું પહેલા આવો હતો પણ હવે કદાચ ચિંતાજનકમાં કદાચ કેવો થઈ ગયો અત્યારે કહેજો તમે બધા નક્કી કરીને બરોબર ને હા આવું છે ભાઈ આ બે મોડલ જોઈ લઈએ પડખે પડખે આ તો પિયર માં રહેતા હોય એનો ફોટો છે અને આ હાહરાનો છે તમે જોઈ લેજો બધાય ભાઈ અંદર રૂમ તો ઝાટકી નાખી હવે બહાર આવી ગયા છે બહારની બારીઓ સાફ કરી નાખે કેમ ફટાફટ કામ ઉપાડ્યું હો અમને પછી બપોર પછી એમને થોડુંક કામ છે એટલા માટે અને બપોર પછી નવરા થઈ જાય ફટાફટ ઉપાડી લીધું છે કેમ કેવું કામમાં કેવું લાગે છે તમને અહીંયા તો હું કામ ને કામ હાહરું ઈ તો હાહરું કહેવાય ને હા પીર ઈ તો પીર કહેવાય પીર નો ફોટો જોઈજો ને હાહરાનો જોઈએ હાહરામાં તો હું કામ ને કામ બીજું કાંઈ ન હોય અહીંયા કામ છે હોય તો ફોટો જોઈને તમે જ નક્કી કરજો મિત્રો કે કેટલું કામ હશે એમ એમને બરોબર ને હા ગીત કઈ અમથા નથી મૂકતા ભગવાન ના ગીત અમથા ગાય છે બધા ફાઇનલી તો જો પાછું હતું એમને ગોઠવાઈ ગયું છે નવેસરથી હતું એમને કમ્પ્લીટ રૂમ સાફ સફાઈ બધું કમ્પ્લીટ કરી દીધું છે તો બસ મિત્રો આ સાથે બી આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે જવા બધાને જય માતાજી